ભરૂચમાં કોંગ્રેસનો તીખો વિરોધ, મતદાર યાદીના ગોટાળા સામે ધરણા, 50થી વધુની અટકાયત। મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિના આક્ષેપોને લઈને ભરૂચ જિલ્લામાં કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। શહેરના રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનું આયોજન કરાતા રાજકીય તાપમાન ચડી ગયું હતું। આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, પાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, નાઝુ ફડવાલા, ઇકબાલ ગોરી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના કાર્યકરોએ વોટ ચોર ગાદી છોડ જેવા સૂત્રોચ્ચાર કરી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાની માંગણી કરી હતી। પ્રદર્શન દરમિયાન પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા કોંગ્રેસી કાર્યકરો સાથે ધક્કામુક્કીની પરિસ્થિતિ ઊભી થઈ હતી। બાદમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત 50થી વધુ કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી। તેમ છતાં આગેવાનોનું કહેવું છે કે આ અટકાયત કોંગ્રેસના મનોબળને દબાવી શકશે નહીં અને ગોટાળા સામેનું આંદોલન હવે વધુ તેજ બનશે। વિપક્ષનો આક્રોશ માત્ર રાજકીય મુદ્દો ન હોવાનું નેતાઓએ સ્પષ્ટ કર્યું છે। તેમનું માનવું છે કે લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવતા તેઓ જનહિતમાં આ લડત આપી રહ્યા છે। કોંગ્રેસના આંદોલનથી સત્તાધારી પક્ષ પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। લોકશાહીમાં જનતાનો વિશ્વાસ ટકાવી રાખવા માટે પારદર્શક ચૂંટણી પ્રક્રિયા જરૂરી હોવાનું કોંગ્રેસે મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો છે। ભરૂચ જિલ્લાના તીખા વિરોધને લોકશાહી માટે એક સશક્ત સંદેશ માનવામાં આવી રહ્યો છે। ગાડી છોડના નારા સાથે આજે અગર મસાલ રેલીમાં અમે કાઢી રોડમાં તો પોલીસે બળજબરીપૂર્વક અમારી રેલી બંધ રખાવી, અમને બધાને ડિટેન કર્યા। આજે ગાંધી ચિંધ્યા માર્ગે, આ દેશના બંધારણના માર્ગે એકદમ શાંતિપૂર્ણ ભરૂચ રેલવે સ્ટેશન પર બાબા આંબા સાહેબની પ્રતિમાના આશીર્વાદ લઈ અને અમે ત્યાં શાંતિપૂર્ણ ધરણા કરવા માટેની શુભ તૈયારી કરી રહ્યા હતા। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની, કોંગ્રેસના આગેવાનોની બીક લાગી તો પોલીસને આગળ કરી અને 10 મિનિટમાં અમને ડિટેન કરવામાં આવ્યા અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આજે જ્યારે વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે, સંસદમાં એક પ્રાઇમ મિનિસ્ટર આવીને ચોર કરીને એને બૂમ પાડે, સમાજમાં કોઈ ચોરી કરતું હોય ને ચોરી કરીને આવે ને સમાજમાં એને ચોર કહે તો એને બહુ દુઃખ થતું હોય છે। ત્યારે સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને ચોર કહીને બોલાવતા હોય સંસદમાં, એ શરમજનક બાબત છે। એ જાણી પોલીસે પણ સમજી જવું જોઈએ કે હવે આના પછી ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિના ઘર પર પણ હુમલો થશે ત્યારે તમે કેટલાને બચાવવા જશો? તમને આગળ કરી રહેલા છે, તમે પણ જાણો છે, પોલીસ પણ સમજે છે કે આ ચોરી કરી છે। હવે ચૂપ તમારે પણ નથી રહેવાનું, સાચી સત્યનો વિજય થાય છે, સત્યમેવ જયતે। ત્યારે અમે આજે ધરણા કરવા બેઠેલા, અમને ડિટેન કરીને આજે અહીંયા લાવેલા છે। વોટ ચોર ગાડી ચોર।